બાળકો કેમ છો? બધા મજામાં હશો કે છો? આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 8 કરશું. તો લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. તો સરકારે નિર્ણય અને કાયદાનું પાલન કરવાની સત્તા કોણે આપી? આપણે એવો પ્રશ્ન થાય ને, તો આ પ્રશ્નનો જવાબ એ બાબત પર નિર્ભર કરશે કે દેશના કયા પ્રકારની સરકાર છે. તો લોકશાહીમાં શું હોય કે લોકો સરકારને આ સત્તા આપે છે. તો લોકો જ આપણે સરકાર બનાવીએ છીએ. તો લોકો ચૂંટણીના માધ્યમથી સરકારની પસંદગી કરે છે. તેઓ પોતાના પસંદગીથી નેતાને મત આપીને ચૂંટે છે. એકવાર ચૂંટાઈ ગયેલો વ્યક્તિ એટલે કે નેતા પ્રતિનિધિઓને સરકાર બનાવે છે. લોકશાહીના સરકારે પોતાના નિર્ણયો અને ભરેલા પગલાંનો આધાર બતાવવો પડે છે અને સ્પષ્ટતા કરવી પડે છે. બીજી સરકાર એવી હોય કે જેમાં શું હોય, રાજાશાહી સરકાર કહે છે. તેમાં શું હોય કે રાજા કે અથવા રાણી પોતે નિર્ણય અને સરકાર ચલાવવાની સત્તા હોય છે. રાજા પાસે સરકારોની એક નાનો સમૂહ છે જેની મદદથી તે જુદા જુદા વિષયો પર ચર્ચા કરે છે અને અંતિમ નિર્ણય તો સત્તા પાસે પણ રહેલો હોય છે. એટલે વાત બધેની શા હોય, પણ અંતિમ નિર્ણય રાજા કે રાણી લઈ શકે છે, બરાબર. તો એને શું કહેવાય? રાજાશાહી સરકાર કહે છે. હવે લોકશાહીમાં શું કહેવાય કે લોકો એક વ્યક્તિ પર પોતાનું મંતવ્ય કહી શકે, ના આ નિર્ણય આ છે, ખોટો છે, સાચો. તો લોકશાહીમાં એક અગત્યનું લક્ષણ એ છે કે સત્તા કોઈ એકાદ વ્યક્તિના હાથમાં હોતી નથી. તેઓ રાજ્યના સર્વ લોકોનું સાર્વભૌમત્વ હોય છે. લોકો પોતે જ પોતાના ભાગ્ય વિધાતા બને છે. સાર્વભૌમત્વ એ રાજ્યનું અનિવાર્ય લક્ષણ છે. લોકશાહી માટે અંગ્રેજી ભાષામાં ડેમોક્રેસી શબ્દ વપરાય છે, તમે સાંભળ્યો હશે. લોકશાહી રાજતંત્ર લોકો માટે હોય અર્થાત વધારે લોકોનું હિત સાધવું એ લોકશાહીનું મુખ્ય લક્ષણ છે. લોકશાહીનું સંચાલન લોકો પોતે જ કરે છે, કારણ કે રાજતંત્રના સંચાલકો લોકોએ ચૂંટી કાઢે પ્રતિનિધિત્વ જ હોય છે. હવે સરકારનું સ્વરૂપ આટલું જાણો. સરકારનું સ્વરૂપ કયું છે? તો એમાં છે રાજશાહી અને લોકશાહી. જે આપણે કહ્યું રાજાશાહી એટલે કે રાજા રાણી પાસે નિર્ણય, ભલે સત્તાનો બધે સાંભળે પણ અંતિમ નિર્ણય. લોકશાહી એટલે કે બધા લોકો મળીને કે લોકો પોતાની દ્વારે પોતે સરકાર ચૂંટી શકે છે. હવે લોકશાહી એટલે લોકતાંત્રિકમાં શું હોય? અક્ષરમૂલ્ય સરકાર એટલે પ્રમુષ્ટિનિષ્ઠ. એના બે પ્રકાર, એકતાથી સરકાર અને સંઘીય સરકાર. અને સંઘીય સરકારમાં એકતાથી સરકાર અને સંઘીય સરકાર. તમારે ત્યાં તમે શાળા પંચાયતની ચૂંટણી થતી હશે, તેવી જ રીતે તમારા વર્ગ મોનિટરની પર ચૂંટણી થતી હશે. ક્યારેક તમારા ક્લાસમાં કોઈ વિદ્યાર્થીને સીધી પસંદગી કરીને મોનિટર બનાવવામાં આવે અને મોનિટર ચૂંટી ન જવાય, ચૂંટણી એને ના કહેવાય. જેથી વર્ગમાં મોનિટર બનાવવા માંગતા હોય બીજા વિદ્યાર્થીઓને તક મળતી નથી, જેથી તેઓ નારાજ વ્યક્તિ કરે છે. એટલે કે ડાયરેક્ટ તમે બનાવી નાખો એને મોનિટર, તો તમે ચૂંટણી થઈ કહેવાય નહીં, કે ડાયરેક્ટ બીજા વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વ કરે કે ભાઈ મને પણ મોનિટર બનવું હતું, તો નારાજગી વ્યક્ત કરી શકે છે. તો શાળા પંચાયતની જેમ લોકશાહી સરકારમાં પણ પ્રતિનિધિ ચૂંટાય છે. ચૂંટણીઓમાં ચૂંટાયેલા બહુમત એટલે કે જેને વધારે મત મળે એ ઉમેદવાર જીતે છે. ધરાવતા પક્ષના નેતાઓ પ્રધાનમંત્રી કે વડાપ્રધાન બનાવવામાં આવે છે. વડાપ્રધાન જુદા જુદા ચૂંટાયેલા પ્રતિનિધિઓને માંથી પસંદ કરે, તેમનું પ્રધાન મંડળ રચી તેમના જુદા જુદા ખાતાઓની સોંપણી કરે છે. તો કેવી રીતે બને છે સંસદ? તો સંસદ તો આપણે પાર્લામેન્ટ. તો ભારત સંસદીય લોકશાહીનું સ્વરૂપ રેખા છે. ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સ્થાન છે, સંસ્થા છે. તો ભારતની સંસદ રાષ્ટ્રપતિ અને બે ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભાની બનેલી છે. રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે, જ્યારે લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. તો સંસદ એટલે કે લોકસભા, તેમાં કુલ કેટલા સભ્યો હોય? તો 550. તમને યાદ આવે. ગુજરાતની બેઠકમાં 26. એમાં શું હોય? સંસદમાં રાષ્ટ્રપતિ એટલે પ્રેસિડેન્ટ અને રાજ્યસભામાં કુલ 250. ગુજરાતની બેઠક કેટલી છે? 11. આઝાદી પછી રચાયેલી ભારતીય સંસદ લોકશાહી સિદ્ધાંતોના ભારતના લોકોનું વિશ્વાસનું પ્રતીક છે. લોકશાહીમાં નિર્ણય લેવાની પ્રક્રિયા પ્રજાની સહમતિ અને ભાગીદારી હોય છે. આપણી શાસન વ્યવસ્થામાં સંસદની પાસે સંપૂર્ણ મહત્વની સત્તા હોય છે, કારણ કે તેઓ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. તો સરકાર બદલી પણ શકે છે, રાખી પણ શકે છે અને ઉપાડી પણ શકે છે અને બેસાડી પણ શકે છે. બધા લોકોના શક્તિ હોય છે. સંસદ નીચે મુજબના કાર્ય. સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખવું એ તેની ઉત્તરદાયી રાખવે છે. એટલે સરકાર દ્વારા કઈ વ્યવસ્થા અપાય છે, કઈ કાર્યો કરવું છે, કઈ એનું નિયંત્રણ. કાયદો બનાવવા તેમાં ફેરફાર કરવો. જૂના
કાયદા રદ કરવા, કે એ જ કાયદા હાલતા એને રદ કરવા. હવે આગળ જુઓ, તમે સંસદ ભવન ના જોયું તો ચિત્રમાં જોયેલું આવી રીતનું હોલ બેઠો હોય જે દિલ્હીમાં આવેલું છે, બરાબર. કેવી રીતે બને છે લોકસભા? તો હાઉસ ઓફ પીપલ. તો લોકસભા માટે રાજ્યની વિધાનસભાની જ કેમ ચૂંટણી યોજાય છે? દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે. દરેક સંસદીય મત વિસ્તારમાં, એટલે કે જે વિસ્તારમાં ઉમેદવાર ઊભો હોય છે એને સંસદમાં ચૂંટવામાં આવે છે. ચૂંટણી લડતા ઉમેદવારો મોટે ભાગે જુદા જુદા રાજ્યોની પક્ષોની સભાઓ છે. ચૂંટાયેલા ઉમેદવારો સંસદ એટલે કે એમપી કહેવામાં આવે છે, એમપી, બરાબર. આ બધા સંસદો મળીને લોકસભા બને છે. તો લોકસભા કેમ બને? બરાબર. આગળ તો કેવી રીતે બનશે સંસદ? તો રૂલિંગ પાર્ટી. તો લોકસભાની ચૂંટણી બાદ સંસદ સભ્યોની એક યાદી બનાવવામાં આવે છે, જેના પરથી ખબર પડે છે કે કયા રાજકીય પક્ષના કેટલા સંસદો છે. જો કોઈ રાજકીય પક્ષ સરકાર બનાવવા માંગે તો તેને ચૂંટાયેલા શાસનોની બહુમતી મળવી જોઈએ. સામાન્ય રીતે ચૂંટણીઓ બાદ જે પક્ષ અથવા પક્ષીય જોડાણ લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળે હોય તે પક્ષમાં નેતાઓ રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિયમિત છે. ભારતના વડાપ્રધાન એટલે કે પ્રાઇમ મિનિસ્ટર લોકસભામાં શાસન પક્ષના વડા હોય છે. હવે વડાપ્રધાન પોતાના પક્ષના સાંસદમાંથી મંત્રીઓની પસંદગી કરે છે. પ્રધાનમંડળ રચાય છે. મંત્રીઓ પ્રધાનમંત્રી એટલે વડાપ્રધાન સાથે મળી નિર્ણય લે છે. આ મંત્રીઓ સંઘ યાદીમાં આવતા ક્ષેત્રોમાં વિષયના વિવિધ સરકારી કામોની જવાબદારી સંભાળે છે, બરાબર. તો કેમ આપણા વડાપ્રધાને શું બને, કેવી સંસદમાં જઈને શું કાર્ય કરે છે? તો કેવી રીતે બને છે હવે રાજ્યસભા? તો આપણે એ પ્રશ્ન થાય. તો રાજ્યસભાની ચૂંટણી જુદા જુદા રાજ્યના વિધાનસભાઓની ચૂંટણીઓમાં સભ્યો દ્વારા થાય છે. રાજ્યસભામાં રાજ્યોની કુલ કેટલી 250ની નક્કી કરવામાં આવે છે, જેમાં 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, અને રાજ્યસભા કાયમી ગૃહ છે, તેનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. દર બે વર્ષ અને ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે, અને એટલા જ સભ્યો ફરીથી પાછા ચૂંટણીમાં આવે છે. રાજ્યસભા દેશના રાજ્યોનું પ્રતિનિધિત્વ વ્યક્ત કરે છે. રાજ્યસભામાં ખરડો રજૂ થઈ શકે છે, પણ ખરડોના કાયદાના રૂપમાં લાગુ કરતા પહેલા રાજ્યસભાની મંજૂરી જરૂરી છે. સંસદનું આ ગૃહ લોકસભાને બનાવવા કાયદાની સમીક્ષા કરશે. આમ રાજ્યસભાની ભૂમિકા મહત્વની છે. રાજ્યસભાનું સંચાલન કરનારને સભાપતિ કહે છે. હોદ્દાની રૂપે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાને સભાપતિ બનાવે છે. તો વિચાર કરો તો રાજ્યસભામાં 2 ગૃહો છે, કયા લોકશાહીના કાર્ય, કયા પ્રધાનમંત્રીનું શું કાર્ય, તમે વિચારીને કહો. સંસદનો હવે પ્રશ્નોત્તરીનો સમય આપણે એ પર થાય ને ક્યારે જવું શું થાય. તો જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે સૌથી પહેલાં પ્રશ્નોત્તરીમાં સમય નક્કી કરવામાં આવે છે, જેમાં માધ્યમથી સંસદ સભ્ય સરકારના કામકાજ વિશે જાણકારી પ્રાપ્ત કરે છે. તેના થકી સંસદ કારોબાર નિયંત્રિત રાખે છે. પ્રશ્નોના માધ્યમથી સરકારનું તેનું ખામી પ્રત્યે ધ્યાન દોરે છે. આ રીતે સરકારને લોકોના પ્રતિનિધિ તરફથી પ્રજાના વિચાર જાણવાની તક મળે છે. સરકારને સવાલ પૂછવા એ સંસદ સભ્યોની મહત્વની જવાબદારી છે. લોકશાહીમાં સારા વહીવટ માટે વિરોધ પક્ષની પણ સૌથી મોટી અને મહત્વની રચનાત્મક ભૂમિકા હોય છે. તે સરકારની નીતિઓ તેમજ કાર્યક્રમોની ખામીઓ સામે છે. લોકસભાનું સંચાલન કરવાનો અધ્યક્ષ એટલે સ્પીકર તરીકે કહે છે. રાષ્ટ્રપતિ એટલે પ્રાઇમ મિનિસ્ટર સંસદના અંતર્ગત ભાગ ગણાય છે. સંસદમાં 2 ગૃહો પસાર કરેલો ખરડો તેમજ સહી થાય ત્યાર પછી કાયદો બને છે. તો લાસ્ટ રાષ્ટ્રપતિ સાઇન કરે પછી જ આપણા ખરડો એટલે કે કાયદો કરે છે. સંસદની બેઠક બોલાવવાની અને સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા તેઓ ધરાવે છે. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.